મુસલમાન છું એટલે નથી કહેતો. પણ ભાગવતનો કોઈ પણ અધ્યાય ગૌ માતાના નામે નથી. રામાયણનો એક પણ કાંડ ગૌ માતાના નામે નથી. રામાયણનો એક પણ કાંડ, કિશોરસિંહજી, રામાયણનો એક પણ કાંડ ગૌ માતાના નામે નથી. મહાભારતનો એક પણ પર્વ ગૌ માતાના નામે નથી. કુરાને શરીફનો બીજો પારો, ઇમરાનભાઈ ક્યાં બી ગયા? કુરાને શરીફનો બીજો પારો સૂરે બકર, અને અરબીમાં બકર એટલે ગાય, દેવાયતભાઈ, બકર, સૂરે બકર. કુરાને શરીફમાં આખો પારો મૂકવામાં આવ્યો છે સૂરે બકર નામનો, કે જેના અંદર ગાયનું જ વર્ણન કરવામાં આવ્યું છે કે ગાયની આટલી એની આટલી મહત્વતા છે, એની આટલી પવિત્રતા છે એનામાં. અને સૂર્ય નાડી કોઈ પણ જનાવરમાં નથી નથી નથી. આપ બધા સમજદાર છો એટલે કહું છું સાહેબ, કે સૂર્ય નાડી જો હોય ને તો માત્ર ને માત્ર એક ગાયમાં જ છે સાહેબ. ગાયનું એક જ પિંડ ભગવાને એવું ઘડ્યું છે, પરમેશ્વરે એનું એક જ પિંડ એવું ઘડ્યું છે કે એનામાં સૂર્ય નાડી છે. અને સૂર્ય નાડી ઉપર હાથ ફેરવીને તો આપણી જિંદગીની ઈશ્વરે લખેલી રેખાયું હોય ને, એ રેખાને બદલી નાખવાની શક્તિ જો કોઈ હોય ને તો એ ગાયમાં છે સાહેબ. આ તાકાત ગાયમાં છે. હવે વાત આજ તો એવડી મોટી ખાઈ કરી દીધી છે બેની વચ્ચે, સંપ્રદાયની વચ્ચે, હિન્દુ અને મુસલમાનની વચ્ચે. કદાચ આખો હિન્દુસ્તાન એમાં નાખી દઈ ને બાપુ તો એ પૂરાય નથી. પાકિસ્તાન આખો નાખી દઈ ને તોય પૂરાય એમ નથી. તો એ ખાઈમાં ઘણી બધી જગ્યા રહી જાય સાહેબ. આ બેયને પૂરી દીધા હોય તોય. પણ આજે ભેગા થઈને કામ કરો છો ને મને બહુ ગમ્યું. હિન્દુ કહે છો હમ બડે, મુસલમાન કહે હમ એક મુંકી દો ફાડ હૈ, कुण ज्यादा कुण कम, कुण ज्यादा कुण कम, कबू ना करना कजिया, एक भजत है राम दुजो रहमान से रजिया, कहे दीन दरवेश दो सरिता मिल सिंधु, सबका साहिब एक एक मुसलमान और हिंदू. આ અવસ્થાએ બેઠા કે સાહેબ ગાયું ના વારે હિન્દુ તો ચડે, જેની ફરજ છે. ક્ષત્રિય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય છે સાહેબ. એના માટે કહેવાય છે તુર ત્રાસા બજે, ઘોર નોબત રડે, જન્મભૂમિને દુશ્મનો દબાવે, જંગ જાહેર કરે મર્દ મેદાનમાં, ઢૂંઢદળ ધોમ ધૂણી ધકાવે, રણતણા રાગની કાળ હાકલ પડે, બાંધવા કાજ વડિયા બોલાવે, પછી પંથ યબદૂતના વીર રજપૂતને જીવવામાં ઈ પછી સ્વાદ ના આવે. હોય વૃદ્ધ બાળ કે ભલે જોબન ભર્યો હોય, બળવાન કે સબળ ઘેલો, ગીત મંગળતના ગાયને કંઠમાં હોય, વરમાળ કે ચોરી ચડેલો, પણ હાંક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં જેમ લખ્યું સહેવું, ઈ પંથ યબદૂતના વીર રજપૂતને જીવ ઈ પછી ઝેર જેવું. મોતના મિત્રને ટેકના ભક્તજન, આ સમય કોક પ્રતાપ આવો, અને બાપુ કઈ કઈ હજી પાય તમને પડે, શરમ બાપુ તણી કાંઈક લાવો. આ સોરું સઘળા મેળે બાપ કેના થશો, બાપની કાંઈક ફરજુ બજાવો. આવી આજે ક્ષત્રિયો આગળ હાલી અને જે આ ગૌશાળાનું કામ કરો છો સાહેબ, સલામ છે તમને. પણ એક સૈયદનો દીકરો, કુવાડવાની બાજુમાં જીયાણા ગામ છે અને સૈયદનો દીકરો છે, 5 ટાઈમનો પાબંદ નમાજી માણસ છે. ઈશ્વરનું ભજન કરે, માલિકનું 5 ટાઈમનો પાબંદ નમાજી માણસ. અને બેઠો બેઠો હાથમાં તસ્બીહ ફેરતો હોય, અલીફ સે યાદ કર અલ્લાહ બંદે તું બોલ બિસ્મિલ્લાહ, જહાં તક है तेरी जिंदगी बराबर कीजियो बंदगी, रखो रमजान का रोजा, मिटा दो शीश का बोझा, नमाजा पढ़ सही प्यारे, रहो बद फैल से न्यारे, जकाता माल की देना जो हरदम याद में रहना, मियाँ मक्के की हज करना, खुदा के खौफ से डरना, न कर चोरी न कर चारी, न कर झूठी न कर जारी, न कर पर नार सयारी, न देना कोई को गारी, किसी का दिल दुखाना नहीं, रुपए का ब्याज खाना नहीं, खुदा खलकत का खाविन है, रजक कपड़ा पहुंचावन है, मकर ईमान को लाई, फकर तू छोड़ दे भाई, जिसे दुनिया में डारा है रजक उन पे उतारा है, रखो दिल में सदा रब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को, अरे मन मान ले मेरा खुदा बिन कौन है रे तेरा, तुझे मैया ने जाया है, खुदा तुझको जिवाया है, पढ़ाया पेट से 12 खुलैया दूध की धारा, दिया उतार दुनिया में जाकर खूबिया मन में, तुझो दुनिया में आया है, पिता सुख बहुत पाया है, बधाया बाप ने बांटी, है बीच खुल गई आंटी, मैया झूले में झूलावे, हरक से
से गोरिया गावे, मिले बावा मिले माई, खुदा को भूल मत भाई, भई बरस बार की उम्र, सगैया ढूंढते घर घर बिया कर, धूम से आए घरू बीबी को बुलवाए, लगे घर बार के धंधे, अकल कहाँ गई तेरी अंधे, खुदा को खूब जानेगा, पैगंबर को पिछानेगा, शुक्र उन पे गुजारेगा तो खुदा जन्नत मिलावेगा, रखो दिल में सदा रब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को। हाथમાં તસબીહ ફરી રહી છે, બેઠો છે, 5 ટાઈમનો પાબંદી માણસ છે સાહેબ, ચાક પાક કાદરી સૈયદનો દીકરો છે કે જે ઘરાનામાંથી પીરાને પીર દસ્તગીર આવે છે, જે ઘરાનામાંથી મોટા પીર સાહેબ આવે છે, બધા પીરોના પીર જે ઘરાનામાંથી આવે છે એ ઘરાનાનો એક કાદરી સૈયદનો દીકરો, જીયાણા નાનું એવું ગામડું છે, જીયાણા ગામનો માલિક છે, જેને રાજકોટ દરબાર સાહેબે ચાકરીના બદલામાં જીયાણા ગામ જીવાઈમાં આપેલું છે. આપણે પેલા ગામડા જીવાઈમાં આપતા હતા સાહેબ, આ જીવાઈમાં ગામ મળ્યું છે એને. અને બેઠો બેઠો બસ અલ્લાહનું નામ લે છે, માલિકની બંદગી કરે છે. એમાં જીયાણા ગામની ગાળીઓ વાળી ગયા અને એ વખતે પીંઢારાના પાળ ચડતા, મિયાણાઓના ધાડા આવતા, મેલિકાર આવતા, આ બધા બહુ હાલતા જબરજસ્ત. હવે એ વખતે બરોબર ઈ ઉપાડી ગયા સાહેબ અને પીંઢારાનું પાળ ચડ્યું અને પીંઢારાનું પાળ ચડ્યું. આ લોકો ગાયું વાળી ગયા. આને ખબર પડી, તસ્બીહ હાથમાંથી છૂટી ગઈ. या अल्लाह मेरे गांव की गौवा, या परवरदिगार, या मेरे मौला, या चौतबक के मालिक, ऐ बादशाह, ऐ इमाम हुसैन, ऐ करबला के मालिक, ऐ मदीना के मालिक, ऐ शहंशाह, मेरे गांव की गौवा कोई उठा के ले जा रहा है. मैं जिंदा हूं, वहां तक मेरी गौवा को कोई ले जा नहीं सकता, क्योंकि मैं भी सैयद हूं, मैं भी इमाम हुसैन की औलाद हूं और मैं भी गौवा की रक्षा करने वाला हूं, मेरे गांव की रक्षा करने वाला हूं. गौवा वो तो सबकी माँ है, सिर्फ एक हिंदू की नहीं, सिर्फ एक मुसलमान की नहीं, सिर्फ किसी एक की नहीं है, गौवा तो सबकी माँ है. એમ કરી અને સાહેબ પોતે ધીંગાણે ચડ્યો છે. ઈ તલવાર લઈ અને બાગા જમ કરતો ને ઘોડે ચડી અને પછી ઈ સૈયદ જાદો નીકળ્યો છે અને હાથમાં તલવાર લઈ અને ઇમામ હુસૈન ની માફક લડ્યો છે. બખ્તર તન પર બહાર બબરમન અસ્પર ખપ્પર ધર પર અસર સસર કમન ખડક ધરકાર કર અને તય કટી યંગ કમર કસે ચર ચપલર ચલ દુલ દુલ ધર પર ધુમર અધર ઉડ અમર અડે જબ અમર સમર पैगंबर जंग पर चौप अली फरजंद चढ़े, जो चौप अली फरजंद चढ़े अचड़त भरत करिक वोप लड़त अब हरत परत असुरान भगे कर कड़ पर धड़कड़ कर थड़क फड़कत शेष जगे खड़बड़त खड़कत गिरियंद खड़कत ध्रव उदड़त ब्रह्मांड दड़े जब अमर समर पैगंबर जंग पर चौप अली फरजंद चढ़े, जी चौप अली पर. આવી રીતના જેમ ઇમામ હુસૈન ચડ્યા હતા આ અવસ્થામાં સાહેબ ઈ ધીંગાણે ચડ્યો છે. અને ઈ વખતે આપણને તો સાહેબ, મને તો ઈ વખતે સાહેબ ચાંપરાજ વાળો દેખાતો હતો કે જાણે બાપ ચાંપરાજ જાણે ધીંગાણે ચડ્યો હોય, વખાણો હકાડા હેડા સૂર્યવંશી તણાવળી નિવેડા ભંડારા લિયા જેતાણારા નાથ જેમ દળા વાદળ રાજા બાદશાહ આયા ચારે રૂપ ચાર ચપ રાજે તેની માંડીઓ ભારત શીશે ને ઉતારી વાળા મુંડ માળા રોપી શિવ હાલા ધાડા ભેડવાને તેગ દાડી હાથ પડે કાળા ધોમ દાડા પ્રલે કાળા જેમ પોગ્યા ભાણ રથા ખેંચી જોવા લાગ્યા ભારત સામસામાં બેડા દાડા ભેડવાને જેમ છૂટા બછૂટા તોપકા ગોળા તૂઠા ભાલાવાજ પ્રાચટે ઉડાડે રાડે કોપ કાળા ખાગ પાડે રોંડ મુંડા દડે સુરવાર ઉઠા ચાંપરાજ મેંગડા ખોપરા તોડે ઉડાડીયા આસમાને પડ્યા દૂર જેમ ચડ્યા વિંતોળારા પાન ખેલાડી રમાડે દડા સિર ધડા તેમ ખેલે મળ્યા દાડા બાદશાહના ફનાકા મકાન રગતાળા પૂરવાળા ખાળાનાળા વહેરોગા પશુ પંખી વાળા ટોળા ધરાણા પંજાળ પંખણીઓ માસ લોળા ગલેવા હિલોળા પેઠા માથે સુરા આપસારા રોપે વરમાળ દંતુસોળા ઉખેડિયા કુંભથાળા દોડતંતા ખલાવાળા ખળાદળા વાળા દાળા દલીરા ખલાસ ડમરુ પિશાચ વાળા સુકતાળા હાંક ડાક હુવા ભેર વાણ પીવા લગતા હુલાસ. આમ 7 દિન લડ્યા પછી પ્રતિસરે પડ્યા ચાંપા હાડ્યા દેવ તારા ગડ્યા નગારા આકાશ નહીં ડેર્યા મોતથી ને પ્રતિસરે કર્યા નામા વર્યા અપસરા કર્યા સુરાપુરી વાસ તેદી કવિતારા લલકારા મસાણે જાજવા કાજુ કીર્તિ સાંભળી જ્યારે ખરા ખરી કાન આયા હરી બરોબરી તણા હેબ લેશ અંગે દેહ ધારી ફરી કરી દિયા તુરી દાન વડા ભાર થા રચાયા ખેલ કરું વારા પાંડવારા આવી જે બગડાટી મંડી બોલવા, બાજુ તાળીઓની ધણનાટી મંડી બોલવા, બંદૂકોની ધાણી મંડી ફૂટવા. અને ઈ વખતે આ સૈયદનો દીકરો ઘોડાની માથે ચડી અને આજ જે બામણ બોર છે ઈ બામણ બોરના પાદરમાં જાતા ઈ બરાબર બે ના આમ ભેટ ભેટા થઈ ગયા, પિંઢારાના પાડની હાડે ભેટ ભેટા થઈ ગયા. અને પછી જે ધીંગાણું કર્યું છે એને માથેથી માથું ઉતરી ગયું અને ધડ ધીંગાણે ચડ્યું.
માથેથી માથું ઉતરી ગયું, ધડ ધીંગાણે ચડ્યું, બે હાથમાં બે તલવાર્યું અને રમતો જાય છે, પણ હોશીલો રંગમાં રમે હોળી. આજ જાણે હોશીલો હોળી રમતો હોય એમ 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 બગડાટી બોલતી જાય. અને ત્યાં માથું હજી આજ બામણબોરના પાદરમાં હજી આજે ઇસ્માલ શાહ પીરની દરગાહ કહેવાય છે, અને ઇસ્માલ શાહ પીરની એ જગ્યાએ માથું પડ્યું. અને ત્યાંથી આગે નીકળી એટલે ઠીકરિયાળા ગામ આવે છે. એ ઠીકરિયાળા ગામના પાદરમાં એનું ધડ પડ્યું છે, એક આંગળી રસ્તામાં પડી છે. આવું એક શરીર એક ગાયની માટે વારે ચડવા હાટું થઈ, કારણ કે એમાં પોતાની વાલી ગાયું હતી, પોતાના આંગણામાં જેના માટે થઈ અને પોતે રાત ને દિવસ ઉજાગરો કરી અને ઈ ગાની પોતે સેવા કરતા હતા. ઈ ગાય વહી ગઈ હતી અને પોતાના દાદા હજી આજે જીયાણામાં એની દરગાહ છે, અને એના દાદાને ઈ ગાયના દૂધનું સંદલ ચડતું હતું. અમારે દૂધ સંદલ ચડે પીરે મુર્શિદને, અને ઈ સંદલ જે ચડતું હોય ને એ વધારે ભાગ ગાયના દૂધનું, વધારે ભાગ નહીં ગાયના દૂધનું જ હોય. ઈ સંદલ ચડાવવા માટે ગાયનું દૂધ જ વપરાય છે સાહેબ. આવી હવે ઈ આજે એની હજી 3 દરગાહ છે, 3 જગ્યાએ. એક બામણબોરમાં દરગાહ, અને બામણબોર થી નીચે આવી એટલે કુવાડવાના પાદરમાં એક દરગાહ છે, ને એક દરગાહ એની જીયાણાના પાદરમાં છે, જ્યાં એનું ધડને લઈ આવી અને જીયાણાના પાદરમાં એમને દફન કરવામાં આવ્યા હતા. અહીંયા હજી આજે એમની એક જ શરીરની 3 દરગાહ. આ જો કોઈ આપી શકતો હોય ને તો એ ગાય માતા આપી શકે છે સાહેબ. આ ગાયનો આશીર્વાદ આપી શકે છે, ગાયની અંજલિ આપી શકે છે, ગાયની નજર આપી શકે છે. વર્ણવા પરમારની વાત કરી હતી તમે દરબાર, અડધી કામ કરી ભલામણ. વર્ણવો પરમાર લીધો મને ગમ્યો બહુ, કારણ કે બાપુ અને સોરઠની રસ્તાર, તો સોરઠની રસ્તાર છે. મેઘાણીજી એક નો થયા હોત ને તો અમે સાહિત્યકારો બધા મૂંગા થઈ ગયા હોત. મેઘાણીજી કિશોરદાનભાઈ ભાઈ કિશોરસિંહજી મેઘાણીજી નો થયા હોત તો અમે સાહિત્યકારો ભૂંગા થઈ ગયા હોત. રાજપૂતાનામાં જે પરાક્રમની વાતો કે આ બધી કોણ લઈ આવીને મુકત, ચારણોની પરાક્રમની વાતો કોણ લઈ આવીને મુકત બાપુ, આ બધી વાતોને કોણ લઈ આવીને મુકત, આવી પ્રેમની વાતો, શૌર્યની વાતો, સમર્પણની વાતો, આ બધી કોણ લઈ આવીને મુકત, ખાનદાનીની વાતો કે જેના ઉપર જગત આ જીવી શકે, આવી બધી વાતો આ કોણ લઈ આવી. આ જો તાકાત આ જો લઈ આવીને કોઈ આપ્યો ને તો એ મેઘાણીજી સાહેબ. મેઘાણીજીએ જગતમાં લઈ આવી અને આવો ઇતિહાસ જગતમાં ઉજળો કરી દીધો. આવો વર્ણવા પરમારની વાત દેવાયતભાઈએ કરી, બહુ સરસ મજાની વાત કરી વર્ણવા પરમારની સાહેબ, કે જેનું મસ્તક દૂધ ધાવતો હતો, પણ આ તો સાહેબ પરમારોના પરંપરામાંથી હાલ આવતો હતો. ઇતિહાસ ખોલીને જોઈ લેવાની છૂટી. કોઈએ માથાના દાન કર્યા છે, કોઈએ માથાના દાન કર્યા છે. ઈ જ કહું છું કે કોઈએ માથાના દાન કર્યા છે, કોઈએ ગૌના દાન કર્યા છે, પણ સિંહના દાન દેવા વાળા ઈ તો પારકરો પરમાર એક જ તે સાહેબ. આ હોય ને તો માત્ર ને માત્ર એક પારકરો પરમાર છે. અશ આપે કઈ અધપતિ અને દે ગજ કઈ દાતાર, પણ સાવજ દેમું સાવ ભલ તું પારકરા પરમાર. ઉજળે મોઢે દે મને તું પારકરા પરમાર, જમી દાન કે દે જબર અને લાલ વળું લીલાર, પણ સાવજ દેમું સાવ ભલ તું પારકરા પરમાર. આ રત્નું શાખાના કવિ, વાત બહુ લાંબી છે, પણ ઈ પરમારોની કચેરીમાં આવી અને જો ઈ કહેતા હોય કે બાપ જગતમાં ઘણું બધું છે અને જગતમાં ઘણું બધું મળે છે, જગતમાં ઘણું બધું આપે છે, પણ મારે તો તારી પાસેથી સિંહનું દાન જોઈ છે. આ પેલા તો કરમદીના ઢુવા કરમદા હાટું થઈ અને આવ્યા હતા. એને કીધું, હળવદ મહારાજ સાહેબે કીધું હતું કે એવું કરો કે એને ના પાડવી પડે. પરમાર તો 24 ગામડીનો ધણી છે, નાનો એવો નાની એક નાની 24 નો ધણી છે, અને અમે આવડી મોટી સલ્તનત લઈને બેઠા છે. અમે અમારું નિયમ નથી પાળી શકતા. જામ સાહેબ થાકી ગયા હતા સાહેબ. જામ સાહેબે કીધું હતું કે અમે અમારું નિયમ નથી પાળી શકતા. જામે રોજ એક ઘોડો દેવાનો નિયમ કર્યો હતો, અને હળવદ દરબારે એને શણગારી દેવાનો નિયમ લીધું હતું. અને આ બાજુ સાહેબ આ બાજુ આ પારકરા પરમારે એમ કીધું તું કે મારે આંગણે આવશે અને જે માગશે ને મારાથી બનશે એટલું હું એને આપીશ, હું એને ના નહીં પાડું સાહેબ. હવે આ જયારે છૂટવા માંડ્યા,
જડિયો જંગલમાં વસે અને ઘોડાનો દાતાર પણ તૂઠો રાવળ જામને અને હાંકી દીધો હાલાર. જામ સાહેબે લઈ અને કેસરસિંહજી બાપુને કીધું કે આ પરમારનું નીમ છૂટે એવું કાંઈક કરો. અને તે દિવસે આ રત્નુ શાખાના ચારણને સાહેબ તે દિવસે અહીંયા મોકલ્યા હતા. અને રત્નુ શાખાના ચારણ અહીંયા જે કીધું કે મને એક ગાડી કરમદાની ભરી દો. અને એક ગાડી કરમદાની ભરી દીધી ઈ શેષાજી પરમારે. અને પછી કે બીજી ગાડી કે બીજી વખત એક ગાડી મને જુવાની ભરી દો. અને જુવાની ગાડી ભરી દીધી. એનું હજી પ્રમાણ છે આપણા આખા સૌરાષ્ટ્રમાં હળવદની સીમમાં જેટલા જુવા છે ને દેવાયતભાઈ એટલા ક્યાંય આપણને નહીં મળે સાહેબ. આ એનું પ્રમાણ પડ્યું છે. મારા બાપ